તો આ બ્રિજોનું કંઈ પણ રિપેરિંગ કામ કે આ રસ્તાના જે ખાડા છે તમે એક ફૂટના ખાડા પડી જશો એ રિપેરિંગ કામના ના થાય તો આગળના દિવસોની અંદર અમે સૌ ભેગા થઈ અને રસ્તા રોકો આંદોલન કરીશું, વૃક્ષો પણ કાપી નાખીશું અને એમાં પણ જો કોઈ નુકસાની થશે તો તમામ જવાબદારી એ તંત્રની રહેશે। કાજલભાઈ રાઠવા, પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ જેતપુર। જે જેતપુર પાસે આવેલ ઓરસંગ નદીના બ્રિજ ઉપર સૌ મિત્રો અમે ભેગા મળીને જ્યારે આ તંત્રને ઉજાગર માટે જ્યારે અમે અહીંયા એકત્ર થયા છે ત્યારે આ જે સિહોદ પુલનું જે ભારત નદી પરનું જે ડાયવર્ઝન જ્યારે બ્રિજ બે વર્ષ 2.5 વર્ષ થયા ત્યારે તૂટ્યો અને બે વાર એના ડાયવર્ઝન બનાવ્યા, 2.5 કરોડનું બનાવ્યું, 4.5 કરોડનું બનાવ્યું, તે પણ એક મહિના નહીં પરંતુ 4 મહિના ચાલે ને અને એને 1 મહિનો જ્યારે બનાવવા માટે સમય લગાડતા હોય અને 4 મહિના એને તૂટવા માટે સમય લગાડતા હોય તો અમારી તંત્ર અને આ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કે જે ગંભીરા પુલની હાલત અને એ ગંભીરા પુલ જે ચાલુ વરસાદની અંદર જ્યારે એની એટલી બધી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં એને ચાલુ રાખ્યો હતો અને તૂટી ગયો અને એના અંદર જે લોકોના નિર્દોષ લોકોના મૃત્યુ પામ્યા ત્યારે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવા દરેક તાલુકાની અંદર આવા બ્રિજો છે તો સરકાર અને તંત્ર આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યું છે। જ્યારે આ ઓરસંગ નદીના બ્રિજની વાત કરીએ ત્યારે એના પાયા પણ રેતી ખનન અને બિલકુલ 200 મીટરના એરિયાની અંદર એના રસ્તાઓ ચાલતા હોય, રેલિંગો તોડીને એને માફિયાઓ ટ્રકો સરકાવતા હોય, 500 મીટરની અંદર રેતી ખનન ના થવું જોઈએ એવો 19-20ની અંદર જ્યારે ઠરાવ થયો હોય ત્યારે પણ તેને પણ આ ઠરાવને પણ આ તંત્ર અને કર્મચારીઓએ ઓગાડીને પી ગયા હોય એવું લાગે છે। ત્યારે અમારા સરકાર અને તંત્રને વિનંતી કે આવા બ્રિજોનું તાત્કાલિક ડિમોલેશન કરી તાત્કાલિક નવા બ્રિજો બનાવે અને આ જે લોકોને કોઈ પરિસ્થિતિ ના આવે અને જો કદાચ જો થશે આની કોઈ પણ હાલત તો આમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સરકારી તંત્ર અને જે લાગતા વળગતા અધિકારીઓ તમામની આ જવાબદારી રહેશે। જ્યારે કોઈ નિર્દોષ લોકોને કંઈ પણ થયું ત્યારે અને આ બંને જે રસ્તાઓ ચાલે છે અને રેતી ખનન થાય છે એ 200 મીટર 500 મીટરની અંદર આ જે અનિલભાઈ ધામલિયા સાહેબ જ્યારે કલેક્ટર હતા ત્યારની આ વાત છે પરંતુ આ કોઈ તંત્રએ આને ધ્યાને લેતું નથી તો કેમ આ સરકાર ચલાવે છે કે નેતાઓ ચલાવે છે કે અધિકારીઓ રાજ છે એ કોણ ખબર તો ને। બધા એવું કહે છે કે અધિકારીઓ અમને કાઢતા નથી તો તમે શું કરો છો? તમારે અધિકારીઓ કાઢતા નથી તો તમે રાજીનામા આપી અને તમારા ઘરે બેસી જાઓ અને જેનું અધિકારીઓ માને એને તમે સત્તા આપો અને એ માંગ સાથે અમે જો આ બ્રિજોનું કંઈ પણ રિપેરિંગ કામ કે આ રસ્તાના જે ખાડા છે તમે એક ફૂટના ખાડા પડી જશો એ રિપેરિંગ કામના ના થાય તો આગળના દિવસોની અંદર અમે સૌ ભેગા થઈ અને રસ્તા રોકો આંદોલન કરીશું, વૃક્ષો પણ કાપી નાખીશું અને એમાં પણ જો કોઈ નુકસાની થશે તો તમામ જવાબદારી એ તંત્રની રહેશે। કાજલભાઈ રાઠવા, પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ જેતપુર।